મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એકવાર મૂળજી બ્રહ્મચારી મહારાજ ને વૈકુંઠાનંદ બ્રહ્મચારી વડોદરા ગયેલા. ત્યાં ઉત્તરાયણ કરવા રોકાયેલા હરિભક્તોએ બહુ આગ્રહ કર્યો કે ઉત્તરાયણનો ઉત્સવ કરીને પછી જાઓ. એમાં મૂળજી બ્રહ્મચારી મહારાજ એવા હોય હરિભક્તોને બહુ ભાવ થાય કે જેમણે મહારાજની કેવી સેવા કરી, એનો મહિમા કેવો કે એકવાર યોગેશ્વર જુનાગઢથી ગુણાતાન સ્વામી ભેગા સંતો બાલમુકુદાસ સ્વામી, રામદાસ સ્વામી, આ બધા સંતો ભેગા ગઢપુર આવેલા. સંતોની પંક્તિ થઈ, એમાં બ્રહ્મચારી મહારાજ પીરસવા આવ્યા. ગુણાતીતાન સ્વામી ના પાડી. ગુણાતાન સ્વામી કંઈ ગળપણ જમતા નહીં. એમાંય મહારાજ ધામમાં ગયા પછી કંઈ મોઢામાં મૂકતા નહીં. બ્રહ્મચારી મહારાજે ગુણાતાન સ્વામી આડા હાથ કર્યા. બ્રહ્મચારી મહારાજ કે આ હાથે મહારાજની બહુ સેવા કરી છે. મેં કરી છે એવું ન કીધું કે આ હાથે મહારાજની બહુ સેવા કરી છે, લ્યો. એમ કરીને ગુણાતાન સ્વામીને લાડવા પીરસા. એટલે બાજુમાં રામદાસ સ્વામી હતા, એવા વૈરાગ્ય વાળા હતા, એ નહીં પીરસા હોય. પણ ગુણાતીતાન સ્વામીએ પછી થોડું રાખીને લાડવો પાછો રામદાસ સ્વામી, યોગેશ્વરદાસ સ્વામી બાજુમાં બેઠા હતા એમને આપી દીધા. કહેવાનું મને યાદ તો એટલા માટે આવ્યું, બધાને એવો ભાવ હોય કે એમણે હાથે કેવી મહારાજની સેવા કરી એમ. એટલે બ્રહ્મચારી મહારાજ કે આ હાથે મહારાજની બહુ સેવા કરી છે. એટલે હરિભક્તોને એવો ભાવ હોતો હશે કે આ બ્રહ્મચારી મહારાજ એણે મહારાજની કેવી સેવા કરી. એટલે પધાર્યા હોય તો બધાને બહુ આગ્રહ થાય બ્રહ્મચારી મહારાજ રોકાય તો બ્રહ્મચારી મહારાજની સેવાનો આપણને લાભ મળે. એટલે મૂળજી બ્રહ્મચારી મહારાજ ને એમના સેવક વૈકુંઠાનંદ બ્રહ્મચારી બંનેને આગ્રહ કર્યો ઉત્તરાયણ કરવા રોકાણા. ત્યાંના હરિભક્તોએ દળના લાડુ એટલે આમ મોતિયા જ કહેવાતા હશે, કયા કહેવાતા હશે? દળના લાડુ અને તલના લાડુના ટોપલાની ભેટ ધરેલ. પાછું જવું હોય ને રસ્તામાં, એટલે દળના લાડુ બનાવ્યા હોય ચોખા, અને તલના લાડુ એક એક ટોપલો ભરી અને ભેટમાં આપ્યા. અને ગાડું મૂકવા માટે આવે. બ્રહ્મચારી મહારાજની ઉંમર મોટી થઈ ગયેલી હોય, મહારાજ ધામમાં ગયા પછીના પ્રસંગો. ગાડામાં બેસીને આવતા હતા. રસ્તામાં ખેડા ગામ આવે. ખેડા આવે ને, વડોદરાથી નીકળાવે એટલે ખેડા આવે. એમના ગામને પાદરે પહોંચ્યા. એટલે વૈકુંઠાનંદ બ્રહ્મચારી ખડ લેવા માટે ગયા ગામમાં. ગાડે બળદ જોડ્યા હોય તો બળદને પાછું નિરણ જોઈ ને, ગાડા ખેડૂ આવ્યા હશે ભેળા, પણ નિરણ લેવા વૈકુંઠાનંદ બ્રહ્મચારી ગયા. બ્રહ્મચારી મહારાજે
ગાડું નદીને પાર કરાવ્યું, સામે કાંઠે બળદ છોડ્યા, તો બળદે બંને બળદોએ પેશાબ કર્યો. બ્રહ્મચારી મહારાજને થયું કે આ બળદ ભૂખ્યા થયા છે, થાક્યા છે અને ભૂખ્યા થયા છે. એમાં નદી ઉતર્યા હોય ને, રેતી હોય, ગાડું બારું કાઢવું, હાવ થાકી રહીએ ને ઊભા રહીએ ને એટલે કેમ કે આમ થાકીને મૂતરી રહીએ એમ કહેવાય. એટલે આમ પેશાબ કર્યો. બ્રહ્મચારી મહારાજ બહુ દયાળુ, કે આ બળદ થાક્યા છે, ભૂખાઈ થયા છે, આ વૈકુંઠાનંદ ખોડ લેવા ગયો છે. તે ઓલા ભેગા એક લાડવાનો ટોપલો હતો, દળના લાડુનો, અને એક ટોપલો તલના લાડુનો હતો. બે બળદમાં મૂકી દીધા. આ બિચારા ભૂખા થયા છે. ગાડામાં રહેલ ટીમણના લાડુના બંને ટોપલા બળદ પાસે મૂક્યા ને તે લાડુ બળદને ખવડાવી દીધા. પોતે તો ભૂખ્યા જ હતા હજી. તો પાછા ભિક્ષા માગીને લોટ આવે એની બાટી બનાવીને ઠાકોરજીને ધરાવીને જમવાની. આપણે ટીમણ ભેગું હોય તો કેમ થાય? ઓ આ બ્રહ્મચારી મહારાજ કેવા પર દુઃખ ભંજન, કે આ બળદ બિચારા ભીખા થયા, દયાળુ. તલના લાડુનો ટોપલો, દળના લાડુનો ટોપલો. હવે એની એક બે લાડુ એ શું થાય? બળદને જમાડી દીધા. એકવાર રઘુવીરજી મહારાજની સાથે મૂળજી બ્રહ્મચારી મહારાજ ઘાણલા ગામ પધાર્યા હતા. એમાં બ્રહ્મચારી મહારાજને ભૂખ બહુ લાગી, કારણ કે એમ કઈ ભેગું હોય નહીં, કઈ જમી લેવાય નહીં. પોતે બ્રહ્મચારી, એક બ્રાહ્મણની ઘરે ભિક્ષા મળે અથવા તો લોટ ક્યાંય ભિક્ષામાં લઈ આવીને બાટી બનાવે ને પછી જમાય. એમની નજર પોતાના ગાડાએ જોડેલ બળદ ઉપર ગઈ. બળદને ભૂખા થયેલા જોયા. ત્યાં દર્શને હરિભક્તો આવ્યા હતા. એ હરિભક્તોને કીધું કે આ બળદ માટે ગોળ લઈ આવો તો હાર. બિચારા ભૂખા થયા છે બળદ, પોતા માટે કઈ ન મગાવ્યું, એ ભૂખા થયા હતા. કે આ બળદ માટે ગોળ લઈ આવો તો સારું. એટલે બ્રહ્મચારીની આજ્ઞાથી હરિભક્તો ગોળનું ભીલું લઈ આવ્યા. એમાંથી ટુકડા કરી કરીને બળદને ગોળ ખવડાવ્યો. ને ભિક્ષામાં ખીચડી મળી છે અથવા તો હરિભક્તો લાવ્યા હશે, એ ખીચડી બનાવી અને બ્રહ્મચારી મહારાજ ખીચડી જેમાં એમાં ગોળની ગાંગડી રાખી નહીં, ગોળ બળદને ખવડાવી દીધો. બિચારા ભૂખા થયા બળદ હાલીને આવતા હોય. આમ અબોલ પશુના દુઃખને દૂર કરવા માટે આ બ્રહ્મચારી પોતાના સુખની જરા પણ ખેવના કરતા નહીં. આવા દયાળુ સ્વભાવના આ બ્રહ્મચારી મહારાજ હતા. આપણને ભૂખ લાગી હોય, જયારે બળદ ભૂખા હોય એ યાદ ન આવે તો કઈ નહીં, પણ આજુબાજુ વાળા ભૂખા હોય એ યાદ આવે તો ઘણું. હવ ભેળા છે, મને ભૂખ લાગી એમ બધાને લાગી હશે. ઓ આ બ્રહ્મચારી મહારાજ જેની સેવા કરે ને, જેની ઉપાસના કરે, એના ગુણ ઉપાસકમાં આવવા જોઈએ, તો એ ઉપાસક કહેવાય. એમ શ્રીજી મહારાજના આ ગુણ, દયાળુ સ્વભાવ,
કોઈને ભૂખો દુઃખી જોઈ શકે નહીં, એવો દયાળુ સ્વભાવ આ બ્રહ્મચારી મહારાજનો પણ હતો. એમને એમના ઉપાસક કહેવાય, એમના ગુણ આવવા જોઈએ. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પણ આવા જ દયાળુ હતા. સ્વામીના જીવનના ઘણા પ્રસંગો એવા છે. સ્વામી માણસાનું મંદિર કરતા ત્યારે દરિયાકાંઠે એ બેલાની ખાણમાંથી બેલા કાઢતા હોય માણસો, મજૂરો. સ્વામી દરરોજ જાય પાછા ત્યાંથી માણસાથી ટીંબી જવાનું, ટીંબીથી પાછું એ ખાણે જવાનું, હાલીનો ગાડામાં બેહે નહીં કે બળદને પાછો વજન ઉપાડવો આપણો, એના કરતા આપણે હેલા જાય. ત્યાં શેઠિયાઓ ઉત્તરાયણ ઉપર ખજૂરનું વાડિયું લઈ આવેલા અને ઘીનો ડબ્બો ભરીને મૂકી ગયા કે આ દાખલો સંતો કરે, મંદિરનું કામ હાલે તો ઘી ખજૂર એ પલાળીને જમવા થાય. સ્વામી ગળું ચીકણું જમતા નહીં. આ ગરીબ માણસોને જોયા કે એણે કેદી ખજૂર ખાધો હોય, એટલે એ પલાળેલો ખજૂર ઘીમાં પલાળેલો ડબ્બો ભરીને લેતા ગયા અને બધાને ભેળા કર્યા. બાઈઓની મજૂરોની પુરુષોની પંક્તિ જુદી કરી. એ ખાખરાને પાનમાં પીરસ્યું છે. પેલા તો આમ એને ખજૂર જોયેલો નહીં કોઈ દી, અને આમ જોવે તો કે ચીકણું લાગે. સ્વામી વાત કરતા શાસ્ત્રીજીમાં, આ ચીકણું ભાવે નહીં. સ્વામી કહે મોઢામાં જ મૂકો. આમ મોઢામાં મૂક્યું ત્યાં તો ખજૂર ઘી, ઘીમાં પોહી ગયો હોય ખજૂર, મીઠો લાગે તો બહુ સારું લાગ્યું. એના જીવનમાં એને પહેલી વાર જોયું. સ્વામીએ સભા કરીને વાતો કરી કે તમારે આ માછલી ન ખાવી, દરિયાકાંઠાના માણસો, અને ડુંગળી ખવાય નહીં. અરે મા બાપ તો અમારે ખાવું. સ્વામી કહે કે આ ડુંગળી સિવાય તો અમારે બીજું કઈ હોય નહીં, રોટલો ને ડુંગળી ખાતા હોય. સ્વામી કે તમારે બીજું ન હોય તો ડુંગળી કદાચ લ્યો, પણ આ માછલા નહીં ખાતા. અને સ્વામીએ થોડી વાતો કરી છે. તેમનો દયાળુ સ્વભાવ કોઈ નાના માણસોને જોઈને થાય કે આ બિચારા માણસોએ કેદી ખાધું હશે, તો એને ખજૂર આપી દીધો. સ્વામીના જીવનના એવા ઘણા પ્રસંગો. આ મૂળજી બ્રહ્મચારી મહારાજ પણ શ્રીજી મહારાજના ઉપાસક હતા, એટલે એમના દિલમાં પણ એવું મહારાજનો સ્વભાવ દયાળુ. એટલે પોતાની ભૂખ સામે ન જુએ કે આ બળદ ભૂખા થયા છે તો ગોળ ખવડાવી દે, લાડવા, તલના લાડવા. ક્યાંક વૈકુંઠાનંદ લેવા ગયો, બિચારા ભૂખા ક્યારે ખવડાવશે. આવા દયાળુ સ્વભાવના પરદુઃખ ભંજન એ બ્રહ્મચારી મહારાજ હતા. સહજાનંદ સ્વામી મહારાજની